વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે દ્વિક્રિયાઓ વિશે જોઈશું. તો દ્વિક્રિયા શું છે? તો આપણે લઈએ છીએ કે એ કોઈ અરિક ગણ છે. દ્વિક્રિયા એને આપણે સ્ટાર વડે દર્શાવીએ છીએ. એ ક્રોસ એ થી એની વિધેય છે. એટલે અહીંયા આગળ એ ક્રોસ એ અને એ વચ્ચે એક દ્વિક્રિયા થતી હોય છે અને એનું જે પરિણામ મળે છે દ્વિક્રિયાને આપણે આ રીતે દર્શાવીએ છીએ કે બે ઘટકો વચ્ચેની દ્વિક્રિયા હોય તો એનો જે જવાબ મળતો એ એના સહપ્રદેશમાં હોવો જ જોઈએ. દાખલા તરીકે સરવાળો. તો સરવાળો એ એક દ્વિક્રિયા છે આર ક્રોસ આરથી આરની, અને એનું છે એ અને બી વચ્ચેની દ્વિક્રિયા બરાબર એ પ્લસ બી. બાદબાકીની વાત કરીએ તો એ પણ આર ક્રોસ આરથી આરની દ્વિક્રિયા છે. એ અને બી વચ્ચેની દ્વિક્રિયાને એ માઇનસ બી વડે દર્શાવે છે. ગુણાકારની વાત કરીએ તો એ પણ એક આર ક્રોસ આરથી આરની દ્વિક્રિયા છે. એ અને બી વચ્ચેની દ્વિક્રિયા એ ગુણ્યા બી વડે દર્શાવાય છે. ભાગાકારની વાત કરીએ તો આર ક્રોસ આરથી આરની દ્વિક્રિયા છે અને અહીંયા આગળ એ અને બી વચ્ચેની દ્વિક્રિયા એ અપોન બી વડે રજૂ કરાય છે. એટલે આ સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર એ બધી દ્વિક્રિયાઓ છે. જો ગણ એમાં એન ઘટક હોય ગણ એમાં એન ઘટક છે તો મળતી દ્વિક્રિયાની સંખ્યા, કેટલી દ્વિક્રિયા થાય એની વાત છે, કુલ દ્વિક્રિયાની સંખ્યા n⁻n² થશે. દ્વિક્રિયાના મુખ્ય ગુણધર્મોની વાત કરું તો સૌથી પહેલો સમક્રમી. સમક્રમી કોને કહીશું? તો એ અને બી વચ્ચેની દ્વિક્રિયા બરાબર બી અને એ વચ્ચે દ્વિક્રિયા થતી હોય તો ક્રમ ફેરફાર કરવાથી પરિણામમાં કોઈ ફેર ના પડતો હોય તો એ દ્વિક્રિયા સમક્રમી છે એમ કહી શકાય. બીજું છે જૂથનો નિયમ. તો એ બી અને સી ત્રણ વચ્ચે દ્વિક્રિયા થતી હોય તો એ અને બીનું જૂથ બનાવો અને એની સી સાથે દ્વિક્રિયા કરો, અથવા બી અને સીની દ્વિક્રિયા કરી જે પરિણામ આવે એનું એ સાથે દ્વિક્રિયા કરો તો પરિણામમાં કોઈ ફેર પડતો નથી. તો આ છે જૂથનો નિયમ. એકમ ઘટકનું અસ્તિત્વ. તો આપણે કહી શકીએ કે એકમ ઘટક ઈ એવો મળે, દ્વિક્રિયાનો એકમ ઘટક. ઈ એવો મળે એની ઈ સાથેની દ્વિક્રિયા બરાબર ઈની એ સાથેની દ્વિક્રિયા બરાબર એ જ થતું હોય. એટલે એવો ઘટક જે ઘટકની કોઈ ઘટક સાથે દ્વિક્રિયા કરીએ તો પરિણામ તો એનું એ જ આવે, કોઈ ફેર પડે નહીં. તમારો જે પ્રશ્ન હોય એ જ જવાબ થાય. અને બીજું છે આ એકમ ઘટકને તટસ્થ ઘટક પણ કહેવામાં આવે છે. વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. તો અહીંયા વાત કરું કે એ અને બી વચ્ચેની દ્વિક્રિયા અને બી અને એ વચ્ચેની દ્વિક્રિયાનો જવાબ ઈ થતો હોય તો એ અને બી એકબીજાના વ્યસ્ત ઘટકો છે એમ કહેવાય. એકબીજાના વ્યસ્ત ઘટક છે એટલે એ ઇન્વર્સ બરાબર બી થાય. આ હા તો વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. હવે આપણે આટલી વસ્તુ સમજ્યા છીએ તો આપણે સ્વાધ્યાય તરફ જઈશું. તો વાત કરું સ્વાધ્યાય 1.4. એમાં એવું છે કે નીચે આપેલી ક્રિયા દ્વિક્રિયા છે કે નહીં તે નક્કી કરો. તેમાં પહેલું છે એક દ્વિક્રિયા આપી છે ઝેડ પ્લસ પર છે
અને એ દ્વિક્રિયા છે એ અને બી વચ્ચેની દ્વિક્રિયા બરાબર એ માઇનસ બી. શું આ દ્વિક્રિયા છે? દ્વિક્રિયા માટે ચકાસણી એટલી કરવાની કે ઝેડ પ્લસના કોઈ પણ બે ઘટક વચ્ચે દ્વિક્રિયા કરીએ એનું જે પરિણામ મળે છે ઝેડ પ્લસમાં હોવું જોઈએ. દાખલા તરીકે એ બરાબર હું 2 લઉં અને બી બરાબર 5 લઉં તો 2 અને 5 વચ્ચેની દ્વિક્રિયા બરાબર 2 ઓછા 5 બરાબર -3 થાય, જે ઝેડ પ્લસમાં નથી. માટે આ ક્રિયા દ્વિક્રિયા નથી. આ ક્રિયા ઝેડ પ્લસ પર દ્વિક્રિયા નથી. અહીં ઝેડ પ્લસની જગ્યાએ જો ઝેડ હોત ને તો એ દ્વિક્રિયા હતી. બીજું કીધું છે દ્વિક્રિયા ઝેડ પ્લસ પર છે. એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ બી. આ રીતે વ્યાખ્યાયિત કરેલી છે. એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ બી. તો અહીંયા આગળ જુઓ, કોઈ પણ બે તમે ઝેડ પ્લસ ની ધન પૂર્ણાંક લો ને એનો ગુણાકાર કરો તો ધન પૂર્ણાંક જ મળે. બરાબર છે? એટલે અહીંયા એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ બી જે મળે એ ઝેડ પ્લસ પર હોય જ. માટે આ ક્રિયા દ્વિક્રિયા છે. તો તમને ખ્યાલ આવ્યો છે. આગળનો દાખલો વાત કરું, ત્રીજો દાખલો. દ્વિક્રિયા આર પર છે. એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર. અહીંયા આગળ તમે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા એ અને બી લો છો, એ બી બિલોંગ્સ ટુ આર માટે. એ ગુણ્યા બી સ્ક્વેર બિલોંગ્સ ટુ આર જ છે. બરાબર? એટલે અહીંયા આગળ એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર બિલોંગ્સ ટુ આર છે જ. માટે આ ક્રિયા દ્વિક્રિયા છે. ઝેડ પ્લસ પર એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં એ માઇનસ બી. તો એ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ, બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. માટે માનાંક કર્યો એ માઇનસ બી એટલે એ ઝેડ પ્લસમાં જ હોય. એ અને બી બંને સમાન હોય તો 0 મળે. એટલે અહીંયા આગળ એવું વિચારી શકાય, પણ 0 ને પણ આપણે ઝેડ પ્લસમાં કહી શકાય કે એ બી નો માનાંક છે એ ઝેડ પ્લસમાં છે. માટે એ દ્વિક્રિયા છે. આગળ વાત કરીએ દ્વિક્રિયા ઝેડ પ્લસ પર. એ દ્વિક્રિયા બી બરાબર એ. તો અહીંયા વાત કરું તો કે ભાઈ એ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ છે, બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ છે. હવે એ અને બીની દ્વિક્રિયા કરીએ તો જવાબ એ આવશે, તો એ તો ઝેડ પ્લસમાં છે જ. માટે આ ક્રિયા દ્વિક્રિયા છે. એના પછીનો પ્રશ્ન લઈએ, દાખલા નંબર 2. નીચે આપેલી ક્રિયાઓ માટે નક્કી કરવાનું છે દ્વિક્રિયા છે કે નહીં. જો દ્વિક્રિયા હોય તો સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, બધું ચેક કરવાનું છે. તો ઝેડ ઉપર એક દ્વિક્રિયા આપી છે. એ અને બી વચ્ચેની ક્રિયા બરાબર એ માઇનસ બી છે. તો અહીંયા આગળ આપણે વિચારી શકીએ છીએ કે ભાઈ એ બિલોંગ્સ ટુ ઝેડ છે
અને બી બિલોંગ્સ ટુ ઝેડ છે. ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ છે, તો એ અને બીનો બાદબાકી કરવામાં આવે તો એ પણ બિલોંગ્સ ટુ ઝેડ જ મળે. એટલે કહી શકાય કે એ અને બી વચ્ચેની ક્રિયા બરાબર એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ થાય છે. માટે આ ક્રિયા દ્વિક ક્રિયા છે. દ્વિક ક્રિયા છે તો શું સમક્રમી છે? તો એ અને બી વચ્ચેની દ્વિક્રિયા એ માઇનસ બી મળે છે. હવે અહીંથી માઇનસ કોમન લઉં તો બી ઓછા એ થઈ જાય, તો માઇનસ બી અને એ વચ્ચેની દ્વિક્રિયા થાય. માટે એ અને બી વચ્ચેની દ્વિક્રિયા ઇઝ નોટ ઇક્વલ ટુ બી અને એ વચ્ચેની દ્વિક્રિયા, માટે સમક્રમી નથી. જૂથના નિયમનું પાલન કરે છે. તો અહીંયા આગળ વિચારીએ કે ભાઈ એ અને બી વચ્ચેની દ્વિક્રિયા અને એની સી સાથેની દ્વિક્રિયા. તો એ અને બી વચ્ચેની દ્વિક્રિયા તમને મળશે એ માઇનસ બી, એની દ્વિક્રિયા સી સાથે. તો થઈ જશે શું? તો ભાઈ એ માઇનસ બી ઓછા સી. હવે આપણે વાત કરીએ કે એ બી અને સી વચ્ચેની દ્વિક્રિયા. તો એ દ્વિક્રિયા બી માઇનસ સી, તો એ ઓછા બી માઇનસ સી, તો આ થઈ જશે એ માઇનસ બી પ્લસ સી. તો આ સમાન થતું નથી, બરાબર? એટલે એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી. તો જૂથના નિયમનું પાલન કરતી નથી. અહીંયા જૂથનો નિયમ સાચો થતો નથી એમ કહી શકાય. બીજો પ્રશ્ન લઈએ હવે આ રીતના. ક્યુ પર વ્યાખ્યાયિત છે એ દ્વિક ક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ 1. તો અહીંયા આગળ એ અને બી બે ક્યુની અંદર છે. ક્યુ એટલે આપણે જાણીએ છીએ કે જે છે સંખ્યા ગણ જ છે, બરાબર છે, સમય સંખ્યા ગણ. તો અહીંયા આગળ વાત કરું કે ભાઈ એ અને બી બે ક્યુમાં હોય તો એ ગુણ્યા બી બિલોંગ્સ ટુ ક્યુ જ થાય. અને એ ગુણ્યા બી પ્લસ 1 કરીએ એમ એક ઉમેરીએ તો પણ સંખ્યા સમય જ રહેવાની છે, બરાબર? એટલે અહીં કહી શકાય કે એ બી બિલોંગ્સ ટુ ક્યુ હોય તો એ અને બી વચ્ચેની દ્વિક્રિયા ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ 1 બિલોંગ્સ ટુ ક્યુ થાય. માટે ક્યુ પર આ ક્રિયા દ્વિક ક્રિયા છે. ક્યુ પર આ ક્રિયા દ્વિક ક્રિયા છે તો સમક્રમી છે કે નહીં ચકાસવાનું છે. તો એ અને બી વચ્ચેની દ્વિક્રિયા લઉં છું તો એ મળશે આપણને એ બી પ્લસ 1. હવે એ અને બે સંખ્યાઓ હોય એ અને બી, તો એ ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ થવાનો જ છે. તો બીની અને એની દ્વિક્રિયા થઈ ગઈ. એટલે એ દ્વિક ક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ બી દ્વિક ક્રિયા એ. માટે આ કેવી થઈ ભાઈ? સમક્રમી છે. જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એની આપણે વાત કરવી છે. તો એ બી અને સી 3 જણ વચ્ચેની ક્રિયાઓ આપણે જોઈએ તો અહીં આગળ જોઈશું એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી. તો પહેલાં એ અને બી વચ્ચેની દ્વિક્રિયાનું પરિણામ એ બી પ્લસ 1 એની સી સાથે દ્વિક્રિયા. તો એ બી પ્લસ 1 એટલે એ બી પ્લસ 1 ગુણ્યા સી પ્લસ 1. આ થઈ જશે એ બી સી પ્લસ સી પ્લસ 1. હવે એની દ્વિક્રિયા બી અને સીની દ્વિક્રિયા સાથે તો બીસી પ્લસ 1. તો આનું સિમ્પ્લિફિકેશન થશે એ બી સી અને આપણે એમ કહીએ એ ગુણ્યા બીસી પ્લસ 1 પ્લસ 1 એટલે એ બી સી પ્લસ એ પ્લસ 1. તો જુદા જુદા થયા. અહીં સી આવે છે, અહીં એ આવે છે, એટલે સમાન નથી.
માટે જૂથનો નિયમ પાલન થતું નથી. તો તમને ખ્યાલ આવ્યો હશે આની અંદર પણ. તો હવે આપણે આગળના પ્રશ્નની વાત કરીએ. જુઓ, જે ત્રીજો પ્રશ્ન છે, એ અને બી વચ્ચેની દ્વિક્રિયા બરાબર AB/2, તો એની અંદર સમક્રમી થશે. AB/2 બરાબર BA/2 થાય એટલે સમક્રમી થશે અને જૂથનો નિયમ પણ પાલન થશે. આપણે જોઈએ દાખલો ક્યુ પર એ અને બી વચ્ચેની દ્વિક્રિયા બરાબર AB/2. તો A બિલોંગ્સ ટુ ક્યુ હોય, B બિલોંગ્સ ટુ ક્યુ હોય, તો A અને બીનો ગુણાકાર ક્યુમાં થાય. તો A અને બીના ગુણાકારને 2 વડે ભાગીએ તો પણ સમય સંખ્યા જ રહે, ક્યુમાં રહે. એટલે A અને બી વચ્ચેની દ્વિક્રિયા AB/2 ક્યુમાં છે. માટે આ ક્રિયા એ ક્યુ પર દ્વિક ક્રિયા છે. સમક્રમી છે કે એની ચકાસણી કરવી છે. તો A અને બીની દ્વિક્રિયા બરાબર AB/2 બરાબર BA/2 બરાબર બી દ્વિક્રિયા A. માટે A દ્વિક્રિયા બી બરાબર બી દ્વિક્રિયા A માટે સમક્રમી છે. જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એની વાત કરીએ તો A દ્વિક્રિયા બી દ્વિક્રિયા C છે. એમાં A અને બી વચ્ચેની દ્વિક્રિયા લઈએ તો AB/2 દ્વિક્રિયા C. તો ABC/2/2 એટલે ABC/4. એ જ પ્રમાણે તમે આગળ વિચારી શકો છો કે ભાઈ A દ્વિક્રિયા બી દ્વિક્રિયા C. તો A દ્વિક્રિયા BC/2, તો ABC/4 જ થશે. માટે જૂથનો નિયમ પાલન કરે છે. તો તમને ખ્યાલ આવ્યો છે આની અંદર પણ. હવે આગળના પ્રશ્નના આપણે આગળના તાસમાં લઈએ.